હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. યસ, આજથી ગુજકેટ 2024નું ફોર્મ ભરાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને તમારે બોર્ડની એક્ઝામ અને ગુજકેટની એક્ઝામ વચ્ચે બહુ જ ઓછો સમય છે. યાદ રાખજો આ વસ્તુ. ગુજકેટનું પણ 50% વેટેજ છે અને તમારે બોર્ડ એક્ઝામનું પણ 50% વેટેજ છે જો તમે લોકો એન્જિનિયરિંગમાં એડમિશન લેવા માંગતા હો. તમારે જો ફ્રી ઓફ કોસ્ટ મેથ્સ મારી સાથે ભણવું હોય, મારું નામ ચિંતન અખાણી છે અને મેં NIT સુરતથી એમટેક કર્યું છે મિકેનિકલ એન્જિનિયરિંગમાં અને મેં છેલ્લા 7 વર્ષથી હું આ મેથ્સ ભણાવી રહ્યો છું અને મેં LNની અંદર પણ 3 to 4 years JEE મેન્સ અને એડવાન્સનું કોચિંગ આપેલું છે મેથ્સની અંદર. તો ફ્રીમાં તમારે જો મેથ્સ શીખવું હોય તો તમારે 9898500437 ઉપર વોટ્સએપ મેસેજ કરવાનો છે કે સર મને ગુજકેટના મેથ્સના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. ખાલી મેથ્સનું જ અવેલેબલ છે, બીજા કોઈ સબ્જેક્ટનું અત્યારે અવેલેબલ નથી. જે લોકોને મેથ્સ ભણવું છે, ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ મીડિયમ બંને, એ લોકો આની ઉપર વોટ્સએપ મેસેજ કરી શકે છે. મટીરિયલ આપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અત્યારે ગ્રુપમાં 500 જેટલા છોકરાઓ જોડાયેલા છે. મારી ઈચ્છા છે ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓ અહીંયા જોડાય. ફ્રીમાં મટીરિયલ છે અને ગુજકેટ પતે પછી આખી જે એન્જિનિયરિંગ એડમિશન પ્રોસિજર છે એની બધી માહિતી A to Z, જેમાં જાગૃત આવાજ એક્સપર્ટ છે જબરજસ્ત, છેલ્લા 4 વર્ષથી છોકરાઓને આમાં ગાઈડ કરી રહ્યું છે. તો એમાં પણ તમને ફ્રી ઓફ કોસ્ટ આખું એડમિશનનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. બધું ઘરે બેઠા ઇન્ફોર્મેશન આવશે. કેવી રીતે કોલેજમાં એડમિશન લેવું, કેવી રીતે ફોર્મ ફિલ કરવું, કઈ કોલેજ સારી, કઈ બ્રાન્ચ સારી, કોનો સ્કોપ વધારે છે, A to Z. ઘણા બધા સ્ટુડન્ટ્સ ભૂલ કરતા હોય છે. એ તમારે ભૂલ ના કરવી હોય તો એના માટે આ મેસેજ કરજો. મારે ગ્રુપમાં જોડાવું છે. છેક તમારું આખું એન્જિનિયરિંગનું એડમિશન કમ્પ્લીટ થશે ત્યાં સુધી બધી વસ્તુ તમને ફ્રીમાં આપવામાં આવશે. ₹1 પર સિંગલ રૂપિયો ચાર્જ કરવામાં નહીં આવે. તો જે લોકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય એ લોકો જોડાઈ શકે છે આની પર વોટ્સએપ મેસેજ કરીને. ઓકે, હવે તમે જોશો અહીંયા આગળ તો આ તમારું ગુજકેટ 2024 જે છે એ આ ગુજકેટ 2024નું આ ફોર્મ છે. હવે એની પહેલા સ્ટાર્ટ કરતા પહેલા તમે લોકોને ખબર હોવી જોઈએ કે ઇન્સ્ટ્રક્શન જે છે ફિલિંગ ધ ગુજરાતીમાં આપણને ઇન્સ્ટ્રક્શન આપી છે અને આખું તમને કીધેલું જ છે કે કેવી રીતે આપણે એક્ઝામ ફોર્મ ભરવાનું છે. લોગિન પ્રક્રિયા, પેમેન્ટની પ્રક્રિયા, આવેદનપત્ર ભરવાની પ્રક્રિયા. બરાબર, અહીંયા ખાસ લખવાનું છે કે બોર્ડ કોડ 01 હશે તો ઉચ્ચતર માધ્યમિક શાળાનો સ્કૂલ ઇન્ડેક્સ નંબર તથા ઉપસ્થિત થવાનું વર્ષ ભરવાથી ઉમેદવારને મળવાપાત્ર કેન્દ્ર નંબર નામ આપોઆપ પસંદ કરશે. જો તમારો બોર્ડ કોડ 1 હોય તો તમારું જે સેન્ટર હશે ઓટોમેટિક સિલેક્ટ થશે. યાદ રાખજો. બરાબર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉમેદવારોને બોર્ડ કોડ 01 દર્શાવવાનો રહેશે. એટલે જે લોકો GSEB ના છે એ લોકોને બોર્ડ કોડ 01 આવશે. યાદ રાખજો, આ નાની વસ્તુ છે પણ તમને ખબર હોવી જરૂરી છે. ઓકે, બોર્ડ કોડ 01 હોય અને સ્કૂલ ઇન્ડેક્સ નંબરનો જિલ્લાનો ક્રમાંક 20 હશે તો ઉમેદવારને 207 અથવા 216 પૈકી કોઈ એક કેન્દ્ર પર ક્લિક કરી કેન્દ્ર પસંદ કરવાનું રહેશે. ઓકે, જો આ બધી વસ્તુઓ છે એ ધીમે ધીમે તમને ખબર પડશે, જેવી રીતે તમને બધું ભણીને બતાવીશ એના કારણે. બરોબર, પણ આ સિમ્પલ છે, તમે એકવાર જોઈ કાઢજો. અહીંયા આગળ બોર્ડ કોડ 01 સિવાયના એટલે કે અન્ય બોર્ડ ઉમેદવાર હોય તો તેવા વિદ્યાર્થીઓ SID નંબર દર્શાવવાના રહેતા નથી. બોર્ડ કોડ 01 ના હોય તો SID નંબર દર્શાવવાનો નથી. તથા ફોર્મમાં મધર્સ નેમની સામે માતાનું નામ દર્શાવવાનું રહેશે. તો સિમ્પલ જ છે. ઓકે, તમારો જે ફોટોગ્રાફ જે છે એ 50 KB ની સાઇઝનો અપલોડ કરેલો હોવો જોઈએ. JPG ફોર્મેટમાં હોવો જોઈએ. ડાયમેન્શન જે છે 120 બાય 120 પિક્સલના હોવા જોઈએ. ઉમેદવારે પોતાની સહી કરીને સ્કેન કરેલ અપલોડ કરવાનું રહેશે. વધુમાં વધુ 50 KB ની સાઇઝ, તમે સહી કરશો તો સહી કરીને તમારે 50 KB ની સાઇઝમાં તમારે અપલોડ કરવાનું રહેશે. બરોબર, ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રક તમામ વિગતો ભર્યા બાદ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. સેવ બટન પર ક્લિક કરવાથી તમામ માહિતી સેવ કરી શકાશે. ત્યારબાદ ઉમેદવારે ઓનલાઈન અરજીપત્રકની તમામ વિગતો પુનઃ ચકાસી લેવી. ત્યારબાદ જ સબમિટ બટન પર ક્લિક કરવું. સેવ કરવાથી તમે લોકો જે ડિટેલ છે સેવ થશે. પછી તમારે લખવામાં ભૂલ થઈ હોય તો તમારે એ ચેન્જ પણ થઈ શકશે. પણ એકવાર બધી વસ્તુ ડિટેલમાં ચેક કરી લેવાની. બધી વસ્તુ ડિટેલમાં ચેક કરશો એ પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું. સબમિટ કર્યા બાદ આવેદનપત્રમાં કોઈ સુધારો થશે નહીં. સબમિટ કર્યા બાદ, રાઈટ. એટલે આ જે આપણા જે ઇન્સ્ટ્રક્શન જે છે એ ખાસ તમારી ઇન્સ્ટ્રક્શન તમારે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, હવે આપણે જોઈશું અહીંયા આગળ તો આ આપણી વેબસાઇટ છે વેલકમ ટુ ગુજકેટ 2024ની વાત કરી રહ્યા છીએ આપણે. તો એમાં સૌથી પહેલા ક્લિક હિયર ફોર ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. તમે લોકો ફર્સ્ટ ટાઈમ કરી રહ્યા હો તો ક્લિક હિયર ટુ ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે
ઓલ ફિલ્ડ્સ જો જેની ઉપર સ્ટાર કરેલું હોય એ બધી ફિલ્ડ તમારે કમ્પલસરી ભરવાની છે. એન્ટર યોર નેમ એઝ પર ધ HSC એક્ઝામ એપ્લિકેશન. તમે HSCમાં જે એક્ઝામમાં એપ્લિકેશનમાં જે નામ લખ્યું હોય એ જ નામથી તમારે ભરવાનું છે. પાસવર્ડ તમારો જે છે મિનિમમ 8 અક્ષરનો હોવો જોઈએ અને એમાં એક નંબર હોવો જોઈએ, એક સ્પેશિયલ કેરેક્ટર હોવો જોઈએ. સ્પેશિયલ કેરેક્ટર એટલે શું કહેવાય? #, $, %, આને સ્પેશિયલ કેરેક્ટર કહેવાય. એક કેપિટલ લેટર હોવું જોઈએ, એક સ્મોલ લેટર હોવું જોઈએ અને મિનિમમ 8 લેટરમાં તમારો હોવો જોઈએ. તો એ રીતે તમારે સરનેમ લખવાની છે. અહીંયા હું સરનેમ લખી નાખું છું, બરોબર છે. જે લખવાનું હોય ચિંતન, ગાર્ડિયન નેમમાં આપણે લખી નાખીએ છીએ અમિતભાઈ. મોબાઈલ નંબર તમારો જે પણ હોય તમે લખી નાખો છો. હું અહીંયા મોબાઈલ નંબર લખી નાખું છું 95000437, બરોબર. ઈમેલ આઈડી જે છે એ આગળ લખી નાખું છું. કન્ફર્મ ઈમેલ આઈડીમાં આપણે ફરીથી લખી નાખીએ છીએ. ઓકે. પાસવર્ડ જે છે જે કીધું હતું એ પ્રમાણે આપણે આ પાસવર્ડ જાતે બનાવી દઈએ, પાછો એકવાર તકલીફ ના પડે. પાસવર્ડ જે છે એ પ્રમાણે આપણે જોવા જઈશું તો 2019 @ બરાબર. ઓકે. અહીંયા પણ તમે જોશો તો AYAAN 2019 @ જો તમે એની પર ક્લિક કરશો એટલે પછી આવશે આ. તમે બધું લખી નાખશો, પાસવર્ડ લખી નાખ્યો, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી બધું લખી નાખશો એટલે તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું રહેશે. એની પર તમે ક્લિક કરો. ચલો, એ તમે એની પર ક્લિક કરશો એટલે તમને લોકોને OTP આવશે. ઓકે. અહીંયા આગળ તમે જોશો OTP આવ્યો છે કે નહીં આપણે ચેક કરી લઈએ છીએ. યસ, OTP આવી ગયો છે 61988. હવે આપણે અહીંયા આગળ લખી નાખીએ છીએ 61988. ઓકે. અને અહીંયા આગળ આપણે સબમિટ બટન પર ક્લિક કરીએ છીએ. લખેલું આવી ગયું છે ભાઈ યુ હેવ સક્સેસફુલી રજિસ્ટર્ડ. ઓકે. ઓકે બટન પર આપણે ક્લિક કરી દઈએ. હવે તમને મળી ગયું છે. સિમ્પલ. હવે તમારે આગળ લોગિન કરવાનું છે. મોબાઈલ નંબરથી પણ કરી શકો છો, ઈમેલ આઈડીથી પણ કરી શકો છો. એટલે થઈ જાય. હા, બરોબર. હવે અહીંયા આગળ હું લખી નાખું છું પાછું પાસવર્ડ જે નક્કી કર્યો તો એ, એટલે કોઈને ભૂલ ના થાય. કેપ્ચા નાખી દો. 80 + 4 84 થાય બેટા. હા, લોગિન. ચલો, અપડેટ પાસવર્ડ કરી નાખીએ એટલે માથાકૂટ ના થાય. હવે જો, હવે તમે જોશો અહીંયા આગળ તો ગુજકેટમાં તમે જોશો તો અહીંયા કમ્પ્લીટ ધ ફી પેમેન્ટ પ્રોસેસ પહેલા છે. પહેલું સ્ટેપ તમારું છે કે પહેલા ફીસ ભરવાની છે ₹350. પછી ફિલ એન્ડ સેવ ધ એપ્લિકેશન ફોર્મ, સબમિટ ધ ફિલ એપ્લિકેશન ફોર્મ. સૌથી પહેલા તમારે ફીસ પે કરવાની છે તો પેમેન્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે. 350 ટોટલ એમાઉન્ટ છે. જ્યાં સુધી તમે લોકો ફી પે નહીં કરો ત્યાં સુધી તમારું એપ્લિકેશન ફોર્મ ઓપન નહીં થાય. તો અહીંયા આગળ આ ફી પે ના બટન પર ક્લિક કરશું. આ પે ના બટન પર ક્લિક કરીએ અને યસ, પે ના બટન પર ક્લિક કર્યા પછી આ પેમેન્ટ તમે જે છે એ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેન્કિંગ, SBI બ્રાન્ચ પેમેન્ટ તમારે ગમે તેથી કરવું તમે કરી શકો છો. હું પહેલાં પેમેન્ટ કરી નાખું પછી પાછા આપણે મળીએ છીએ. ઓકે. તો જો મેં પેમેન્ટ કરી નાખ્યું છે, લખેલું આવે છે કે યોર પેમેન્ટ હેઝ બીન સક્સેસફુલી રિસીવ્ડ એઝ મેન્શન બિલો. ઓકે. કઈ તારીખે પે કર્યું છે તો બસ આ 2 જાન્યુઆરી પે કર્યું છે સવારના 9:30 વાગે. રેફરન્સ નંબર આ છે. આ વસ્તુ તમારે ટ્રાન્ઝેક્શન સક્સેસફુલ લખેલું આવે છે અને તમારે પ્રિન્ટ લઈ લેવાનું. આ તમે પ્રિન્ટ લઈ લો એટલે તમને લોકોને વાંધો આવશે નહીં. બરાબર. આ તમારું થઈ ગયું. હવે એક વાર થઈ ગયું પછી તમે જોશો તો એપ્લાય બટન પર તમારે ક્લિક કરવાનું છે. આ એપ્લાય બટન પર ક્લિક કરશો એટલે તમારું આખું ફોર્મ અહીંયા આગળ આવશે. હવે આ જે ફોર્મ જે છે તો જ ખુલશે જો તમે લોકો ₹350 ફીસ પે કરી હશે તો. જો કેન્ડિડેટ નેમ ઓલરેડી આવી ગયું છે. ડેટ ઓફ બર્થ તમારું જે હોય તમે લખી નાખવાનું છે. બરાબર છે. હું મારી ડેટ ઓફ બર્થ જે છે લખી નાખું છું અહીંયા આગળ. અને ઓકે, જેન્ડર મેલ ફિમેલ ખબર પડી જાય. તમારી કેટેગરી કઈ છે? SC છે, ST છે, OBC. OBC એટલે બક્ષી પંચ કહેવાય. અને ઓપનમાં આવતા તો અધર પર તમારે ક્લિક કરવાનું છે. ફિઝિકલી હેન્ડીકેપ એટલે શું? તમને કોઈ ખોડકાપણ છે, તમારી પાસે એ ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ છે? જો હોય તો યસ, ના હોય તો નો. ઓકે. ફેમિલી એન્યુઅલ ઇન્કમ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. ફેમિલી એન્યુઅલ ઇન્કમ તમારી જે છે એ જો તમારી 6 લાખથી ઓછી હોય તો સારું. કેમ 6 લાખથી ઓછી હોય તો સારું? બીકોઝ તમને લોકોને 12મા ધોરણમાં જો તમારે 80 ઉપર પર્સન્ટાઇલ આવશે, 12th સ્ટાન્ડર્ડમાં તમારા 80 ઉપર પર્સન્ટાઇલ આવશે તો તમે લોકોને MY સ્કોલરશિપ મળશે. એટલે તમારી ઇન્કમ જે છે એ મારા મુજબ 6 લાખથી ઓછી હોય તો વધારે સારું કહેવાશે. પણ એની પાસે તમારી પાસે ઇન્કમ પ્રૂફ હોવો જરૂરી છે. આવકનો દાખલો હોવો જરૂરી છે તો જ. ધારો કે મેં 4.5 લાખથી 5 લાખની વચ્ચે કર્યું. આધાર કાર્ડ નંબર કમ્પલસરી નથી, તમારે નાખવો તો તમે નાખી શકો છો. એડ્રેસ જે છે આપણે ગમે તે લખી નાખીએ. એડ્રેસ લાઇન જે છે અહીંયા આપણે ગમે તે લખી નાખીએ. સ્ટેટ ગુજરાત છે. ડિસ્ટ્રિક્ટ પ્લીઝ સિલેક્ટ. ડિસ્ટ્રિક્ટમાં ફોર એક્ઝામ્પલ તમે લોકો અમદાવાદ સિટી છે તો અમદાવાદ સિટી હું સિલેક્ટ કરી દઉં છું. બરોબર. હવે તાલુકો જે છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લખી નાખીએ છીએ. સિટી વિલેજમાં પાછું સિલેક્ટ કરીએ છીએ આપણે અમદાવાદ સિટી લખી નાખીએ છીએ. પિનકોડ જે છે લખી નાખીએ છીએ આપણે. ચલો પિનકોડ 380060 લખી નાખીએ છીએ. ઈમેલ આઈડી તો ઓલરેડી છે. મોબાઈલ નંબર છે. લેન્ડલાઇન તમારે નાખવો હોય તો નાખવાનો છે, બાકી નાખવાનો નથી.
બોર્ડ કોડ હવે અહીંયા જુઓ, બોર્ડ કોડ જે છે તમને ખબર પડશે 01 ફોર ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, જે લોકો જીએસઈબીમાં છે કે જીએસઈબીમાં છે, બરોબર, જીએસઈબી ની અંદર છે એ લોકો માટે. હવે તમે જોશો તો સેન્ટ્રલ બોર્ડ સીબીએસઈ માટે હોય તો 06 તમારો બાર કોડ છે, 06 હોય તો તમારો શું આવશે સીબીએસઈ, અને તો ગુજરાત બોર્ડમાં હોય તો 01. HSC એક્ઝામ એપિયરિંગ યર, તમે કયા વર્ષમાં એપિયર થઈ રહ્યા છો? તમે 2024માં એપિયર થઈ રહ્યા છો, 2024 તમારે સિલેક્ટ કરવાનું છે, બરોબર. 2024ના નિયમિત વિદ્યાર્થીઓ પાસે જો તેમનો HSC પરીક્ષાની અરજી નંબર ન હોય તો અહીં ક્લિક કરો. તમારી પાસે એપ્લિકેશન નંબર ન હોય તો અહીંયા ક્લિક કરવાનું છે એપ્લિકેશન નંબર લેવા માટે, આની પર ક્લિક કરવાનું, બરાબર. તો તમને HSC નો એપ્લિકેશન નંબર મળી જશે. એ તમારે પછી આગળ નાખવાનો છે. ગ્રુપ તમારું કયું છે? એ. મેથ્સ હોય તો એ, બાયોલોજી હોય તો બી, મેથ્સ અને બાયોલોજી બંને હોય તો એ બી. મીડિયમ તમારે સિલેક્ટ કરવાનું છે ભાઈ, ગુજરાતી, ઇંગ્લિશ કે હિન્દી, બરાબર. ગુજરાતી મીડિયમ વાળા ગુજરાતી સિલેક્ટ કરે, ઇંગ્લિશ મીડિયમ વાળા ઇંગ્લિશ સિલેક્ટ કરે. HSC સ્કૂલ ઇન્ડેક્સ નંબર એ તમને સ્કૂલમાંથી મળશે, નેમ ઓફ સ્કૂલ, સેન્ટર ઓફ કોડ, એ બધું તમારે જે લખવાનું હોય એ તમે લખી નાખો, બરોબર. એટલે અહીંયા આગળ 1 2 3 4 5 લખી નાખું છું. નેમ ઓફ સ્કૂલ જે છે એ પણ આપણે લખી નાખીએ અહીંયા આગળ. પણ જો એકચ્યુઅલી તમે HSC સ્કૂલ ઇન્ડેક્સ નંબર નાખશો તો એ ઇન્ડેક્સ નંબર પ્રમાણે ઓટોમેટિક સ્કૂલનું નામ આવી જશે અને સેન્ટરનો કોડ તમારો આવી જશે, બધું ઓટોમેટિક. આ બંને ઓટોમેટિક ભરાશે તમે જેવો સ્કૂલ ઇન્ડેક્સ નંબર ભરશો ત્યારે એ સ્કૂલ ઇન્ડેક્સ નંબર તમને ઓટોમેટિક આવી જશે, બરાબર, ગુજરાત બોર્ડની અંદર. હવે કેન્ડિડેટ ફોટો, તમારે અહીંયા તમારો ફોટો બટન પર ક્લિક કરવાનું છે, તમારો ફોટો અપલોડ કરવાનો છે અને અહીંયા તમારે કેન્ડિડેટ સિગ્નેચર, તમારી સિગ્નેચર કરવાની અને એને સ્કેન લઈ એનો ફોટો આની અંદર અપલોડ કરવાનો છે. આ બંને વસ્તુ તમારે અપલોડ કરવાની છે અને પછી સેવ બટન પર ક્લિક કરવાનું છે. તમે જેવું સેવ બટન પર ક્લિક કરશો બેટા એટલે આખો તમે જે ફોર્મ ભર્યું છે તમને ફોર્મ બતાવશે અને એ જે ફોર્મ બતાવશે એકવાર ફાઇનલ ચેક કરી લેવાનું કે આ બધું બરોબર છે કે નહીં. બધું બરોબર હોય ત્યારે છેલ્લે પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનો. સેવ બટન પર ક્લિક કરશો એ પછી તમે લોકો ચેન્જીસ કરી શકશો, કંઈ ભૂલ થઈ ગઈ હોય તો બદલી શકશો, બટ સબમિટ બટન ક્લિક કર્યા પછી તમે ચેન્જીસ નહીં કરી શકો. લાસ્ટ ડેટ 16 જાન્યુઆરી છે ગુજકેટના ફોર્મ ભરવાની. ઓકે, તો આ આખું ગુજકેટ 2024નું ફોર્મ કેવી રીતે ભરવું મેં તમને આખું કરીને બતાવ્યું છે. આઈ હોપ સો કે તમે લોકોને બધી આમાંથી ખબર પડી હશે. ઓકે, અહીંયા આગળ લખ્યું છે લિસ્ટ ઓફ સેન્ટર વિથ સેન્ટર કોડ, અહીંયા પણ લખેલું છે કેન્દ્રોની યાદી છે, તમે જોયું તો તમે લોકો આની અંદર જોઈ શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.